ઉંમરલાયક વ્યક્તિ શું કે સંતાનોને, અમારે ક્યાં જોડે લઈ જવાનું છે, તમારું જ છે ને. કેમ કે આ બધું ભગવાને સાથે લઈ જવાનું રાખ્યું નથી. જો 5-10 કિલો સાથે લઈ જવાની જો પરમિશન આપી હોત કે મૃત્યુ વખતે મરનાર જીવે અમુક આટલા કિલો લઈને આવવાનું, જેમ ફોરેન જતા નથી હતું કે ભાઈ પ્લેનમાં આટલા કિલો લઈ જવાય, છોકરાઓના ભાગ પડે ને મિલકતના, ત્યારે ભાઈ આટલું મારું અલગ કાઢ લેજો, આ મારે જોડે લઈ જવાનું છે. કોઈની પાસેથી પૈસા લીધા હોય ઉછીના પાસીના અને મૃત્યુ થઈ જાય, સંકલ્પો વિકલ્પો કર્યા હોય ને કે મારું આ કામ થશે તો હું આમ કરીશ, પછી સારું થઈ જાય ને પછી ભગવાનને કોઈ યાદ કરે નહીં. ગતિનો અર્થ બીજો જન્મ પ્રાપ્ત થાય છે, નહીં તો વાયુમાં ફર્યા કરે છે. પણ જ્યારે દેહ છોડવાનું થાય છે ને ત્યારે આ બધું છોડીને જવામાં જીવ ચાલતો નથી, ગભરામણ થાય છે. મસ્ત સરસ ઘર બનાવ્યું હોય મહેનત કરી અને ભોગવવાનો સમય આવે ત્યારે મૃત્યુ આવે તો ઘરમાં જીવ રહી જાય, પોતાની પત્નીમાં રહી જાય. છેલ્લી વખતે ઈશારો કરતા હોય પણ આપણને ખબર ના હોય, પાણી પીવાની પણ ઈચ્છા રહી ગઈ હોય. પિતૃઓની ગતિ કેમ નથી થતી? મોટે ભાગે અમુક પિતૃઓની ગતિ નથી થતી અને આપણે એમની વિધિ કરવી પડે છે. તો કયા સંજોગોમાં એ જીવની ગતિ થતી નથી? તો ભગવદ્ ગીતામાં લખેલ છે કે જે વસ્તુ પદાર્થમાં જીવ રહે એમાં ઈચ્છા રહે તે મેળવવા માટે તેમની ઈચ્છા એમની ઝંખના રહી જાય અને એ મેળવવા માટે મરનાર જીવને તેની અતૃપ્તિ રહે છે. તે મેળવવા માટે વાયુમાં ફર્યા કરે છે. ફરીથી જન્મ થતો નથી, વાયુમાં ફરે. ગતિનો અર્થ ફરીથી જન્મ પ્રાપ્ત થવો. પણ આ બધી ઈચ્છાઓ શેમાં રહે છે? ઘરમાં રહી જાય. મસ્ત સરસ ઘર બનાવ્યું હોય મહેનત કરી અને ભોગવવાનો સમય આવે ત્યારે મૃત્યુ આવે તો ઘરમાં જીવ રહી જાય, પોતાની પત્નીમાં રહી જાય, સ્ત્રી હોય તો પોતાના પતિમાં રહી જાય, પુત્રમાં રહી જાય, ધનમાં રહી જાય. અમુક લોકોને તો જમીન ખેતર બધું હોય તો એ જમીનમાં પણ જીવ રહી જતા હોય છે. સારું ખાવાની ઈચ્છા કે મારે આ ખાવું છે, આ મારે ખાવાની ઈચ્છા હતી. છેલ્લી વખતે ઈશારો કરતા હોય પણ આપણને ખબર ના હોય, પાણી પીવાની પણ ઈચ્છા રહી ગઈ હોય કે મારે પાણી પીવું તો. અને આ બધી ઈચ્છાઓના લીધે, આ કારણોના લીધે પિતૃઓની અતૃપ્તિ રહે છે. આ અતૃપ્તિના કારણો છે. આખી જિંદગી સંઘર્ષ કર્યો હોય, બધુંય મહેનતથી ભેગું કર્યું હોય અને જ્યારે ભોગવવાના સમય આવે ત્યારે ભગવાનના ઘરની ચિઠ્ઠી ફાટે છે. આથી આમાં જીવ મૃતકનો રહી જાય છે, મરનારનો આમાં જીવ રહી જાય છે. ઉંમરલાયક વ્યક્તિ પોતાના સંતાનોને કહે છે કે અમારે ક્યાં લઈ જવું છે. ભગવાને અમુક લોકોને શું છે કે આવી સગવડ નથી આપી, એટલે તો ઉંમરલાયક વ્યક્તિ શું કે સંતાનોને, અમારે ક્યાં જોડે લઈ જવાનું છે, તમારું જ છે ને. કેમ કે આ બધું ભગવાને સાથે લઈ જવાનું રાખ્યું નથી. જો 5-10 કિલો સાથે લઈ જવાની જો પરમિશન આપી હોત કે મૃત્યુ વખતે મરનાર જીવે અમુક આટલા કિલો લઈને આવવાનું, જેમ ફોરેન જતા નથી હતું કે ભાઈ પ્લેનમાં આટલા કિલો લઈ જવાય, આટલું વજન લઈ જવાય બીજા દેશમાં જતે, 10 કિલો 20 કિલો એવી સંમતિ હોય છે. તેમ ભગવાને પણ જો આવું રાખ્યું હોત તો કોઈ ના કહે કે આ બધું તમારું જ છે, તુરંત કહે આટલું આટલું તો મારે લઈ જ જવાનું છે. એનો ભાગ પડશે, છોકરાઓના ભાગ પડે ને મિલકતના, ત્યારે ભાઈ આટલું મારું અલગ કાઢ લેજો, આ મારે જોડે લઈ જવાનું છે. બાકીનામાં તમે, આ તો એક ઉદાહરણ છે. આમ મહેનતનું ભેગું કરેલું છોડીને જવાનું થાય ત્યારે તેમાં જીવ રહી જાય છે. આમ ધાર્મિક સત્સંગમાં તો બધું બધાએ સાંભળ્યા કરે છે અને પોતે કહે છે પણ ખરા, તત્વજ્ઞાનની વાતો પણ ખૂબ કહે છે કે કશું સાથે લઈ જવાનું નથી, પરંતુ આ બધું ઉપદેશ આપવા પૂરતું જ હોય છે. પણ જ્યારે દેહ છોડવાનું થાય છે ને ત્યારે આ બધું છોડીને જવામાં જીવ ચાલતો નથી, ગભરામણ થાય છે કે આ બધું છોડવું પડશે. આમાં પાછી લાંચ રૂશ્વત પણ ચાલતી નથી. જો લાંચ રૂશ્વત પણ હોતી નથી. એક શ્વાસ લેવો હોય વધારાનો તો કરોડો આપ્યા છતાં પણ એક વધારાનો શ્વાસ પણ મળતો નથી. દર્શક મિત્રો, એક ભાઈએ મને પૂછ્યું હતું કે મહારાજ, જે વસ્તુ આપણે ખરીદીએ છીએ એમાં મેન્યુફેક્ચર ડેટ ને એક્સપાયર ડેટ હોય છે, તેમ આપણા જન્મ વખતે પણ જો ભગવાને એક્સપાયર ડેટ રાખી હોત, એક ટેગ મારી હોય કે ભાઈ આ તારીખે આ સાલે આ રીતે આ મહિનામાં આ સાલે તમારો છેલ્લો દિવસ, તો મેં કહ્યું ભાઈ તેની એક્સપાયર ડેટ આવતા તો તેમના સ્વજનો ચિંતામાં ને ચિંતામાં એમની ડેટ નજીક આવી જાય. કેમ કે ખબર પડે કે આ સ્વજન મારું આટલી આ ઉંમરે જવાનું છે, તો બધા સ્વજનો એને
જો એના ઉપર ચિંતા વ્યક્ત કરે, કુદરતે જે કર્યું છે ને તે યોગ્ય જ છે. ભગવાને એક બીજું પણ સારું કર્યું છે. લાંબા સમય સુધી અનાજ રહેતું નથી, સડી જાય છે, બગડી જાય છે, તે પણ સારું કર્યું છે. કેમ કે જો આવું ન કર્યું હોત કુદરતે, તો પૈસાદાર લોકો, શ્રીમંતો શું કરે? અનાજનો સંગ્રહ કરી રાખે અને ગરીબ સુધી એક દાણો પણ આવવા ન દે. આ તો સારું છે કે સંગ્રહ કરવાથી સડી જાય, બગડી જાય એટલે ન છૂટકે પણ એ બધુંય કાઢી નાખવું પડે, વેચી દેવું પડે, દાનમાં પણ આપી દેવું પડે. આ રીતે આપવાનું થાય, બાકી તો કોઈ આપે ખરા? બીજું કે દરેક જીવને જન્મ લેતા 3 ઋણ લાગુ પડે છે. પ્રથમ દેવનું ઋણ લાગુ પડે છે. જન્મ પછી ભગવાનનું ઋણ પૂર્ણ કરવું પડે છે. સંકલ્પો વિકલ્પો કર્યા હોય ને કે મારું આ કામ થશે તો હું આમ કરીશ, પછી સારું થઈ જાય ને પછી ભગવાનને કોઈ યાદ કરે નહીં. જ્યારે તકલીફ હોય ને ત્યારે બધું યાદ આવે કે હું આ કરીશ, પણ થઈ ગયા પછી એ સંકલ્પો વિકલ્પો યાદ આવતા નથી. સંકલ્પો વિકલ્પો જે દેવના પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જે લીધા હોય તે પૂર્ણ કરવા માટે આ દેવનું ઋણ લાગવું પડે. બીજું ઋણ ઋષિમુનિઓનું લાગવું પડે કે જે ગોત્રને વંશમાં જન્મ લીધો હોય તે ગોત્રના ઋષિ જે હોય એમનું પણ ઋણ લાગવું પડે, એ પણ પૂર્ણ કરવું પડે. ગોત્રનું ઋણ જન્મ લીધા પછી તે પણ ચૂકવવું પડે. ત્રીજું ઋણ લાગે મનુષ્યનું, માનવનું. કુટુંબ, મોસાળ, સાસરી આ 3 પક્ષનું ઋણ લાગે. જે કુટુંબમાં આપણે જન્મ લીધો તો આપણા બાપ દાદા વડવાઓ એમનું ઋણ છે આપણા ઉપર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ ઋણ લાગવું પડે. મોસાળ જે મમ્મી દ્વારા આપણે એ થયા, એ મમ્મી પણ જે આપણું મોસાળ હોય એ મમ્મીના પિયરનું, એનું પણ ઋણ લાગવું પડે. સાસરી પક્ષનું પણ ઋણ લાગવું પડે. જે ઘરની આપણે દીકરી લીધી એના પણ આપણે ઋણી બન્યા, તો સાસુ, સસરા, સાળા, સાળી આ બધાના ઋણ લાગવું પડે છે. આ 3 પક્ષનું ઋણ પણ ચૂકવવું પડે છે. કોઈની પાસેથી પૈસા લીધા હોય ઉછીના પાસીના અને મૃત્યુ થઈ જાય અને ચૂકવી ના શક્યા હોઈએ તો પણ એ ચૂકવવા પડે છે. એ લેણ દેણ પૂરી કરવી પડતી હોય છે. પૈસા કોઈની પાસેથી લેવાના હોય તેણે પણ ચૂકવવા પડતા હોય છે. આ બધું ગરુ પુરાણમાં ઉલ્લેખ છે. બધાની લેણ દેણ પૂર્ણ થાય ત્યારે જ જીવ પરલોકની ગતિ પામે છે, ઉત્તમ ગતિ પામે છે. ત્યાં સુધી મળનાર જે છે જીવ, એ પિતૃ મળનાર જીવ ગતિ મેળવી શકતો નથી. તો આજે આપણે જોયું કે કયા સંજોગોમાં પિતૃઓની ગતિ થતી નથી. બધા એમ કહે છે કે અમારે તો બહુ પુણ્યશાળી હતા, એમની તો ગતિ થઈ જ ગઈ હોત, પણ વ્યવહારિક અંકર જીવનમાં એમને કોનું ઋણ લીધું છે, કોનું ઋણ બાકી છે, કોને ઋણ આપેલું છે એ આપણે જાણતા હોતા નથી. મળનાર જીવને કેવી રીતે બધી ગતિ ક્યારે પ્રાપ્ત થાય અને એ ગતિ એ ઋણ બાકી રહી ગયું હોય કોઈ પણ પક્ષનું, એ ચૂકવવા માટે આપણે છેલ્લું શ્રાદ્ધ એટલે કે નારાયણ બલિ કર્મ કરવું પડે છે, જેથી મળનાર જીવની પરમ ગતિ થાય છે, આગળ ગતિ થાય છે. ગતિનો અર્થ બીજો જન્મ પ્રાપ્ત થાય છે, નહીંતર વાયુમાં ફર્યા કરે છે. તો દરેક જીવની ફરજ બને છે, આ સાત્વિક કર્મ છે. જેમ માતાજીને નવચંડી યજ્ઞ કરો, શિવજીનો લઘુરુદ્ર યજ્ઞ કરો, વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ યાગ કરો, એમાં પિતૃઓનો મહાયાગ, મહા મોટું સૌથી મોટું કર્મ જે નારાયણ બલિ કર્મ છે. આ પિતૃકર્મ, પિતૃતર્પણ આ કરવું જોઈએ. બહુ શ્રેષ્ઠ કર્મ છે. સૌથી પ્રથમ જ પિતૃકર્મ છે. પહેલી જ આંગળી એટલે તો આપણે પિતૃઓની રાખી છે. પહેલી જ આંગળીથી આપણે પિતૃ પૂજા થાય છે, પછી જ બધા દેવો ને બધું હોય છે. માટે આપણે પિતૃઋણમાંથી મુક્ત થવા માટે પિતૃઓની ગતિ થઈ છે કે નહીં એનું જાણી અને એમની ઉત્તમ ગતિ કરાવવી. એવું નહીં સમજવું દર્શક મિત્રો કે જેની પાસે પૈસા હોય તે જ આ કર્મ કરી શકે. પૈસો તો ના ખાવાનું ખાવામાં, ના પીવાનું પીવામાં, ભોગ વિલાસમાં જતો રહે છે. પણ જેના વડીલોએ સારા કર્મો કર્યા હોય, સારા સંસ્કાર હોય, એવા દીકરાઓ, એવા જીવ મરનારની પાછળ નારાયણ બલિ જેવા કર્મ કરે છે, પિતૃશ્રાદ્ધ કરે છે, પિંડ તર્પણ કરે છે અને પોતાના પિતૃઓને યાદ કરી અને એમના ઋણમાંથી મુક્ત થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.